વાત કરીએ ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોએ ડુપ્લિકેટ ખાતરના કારણે મુશ્કેલીમાં ખેડૂતો મુકાયા છે। ઉન્નાતળ ગામે કિસાન એગ્રોમાંથી ખરીદેલ ખાતર નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। વાવણી બાદ 1 થી 1.5 માસ બાદ ઘઉંના પાકમાં વૃદ્ધિ ન થતા સમગ્ર વિગત સામે આવી। ખેડૂતોની હાલ પડિયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર મામલે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી મામલે ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર માટે ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખી માંગણી કરી છે। ઉના તાલુકાના તળ ગામના કિસાન એગ્રોમાંથી અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે અને આ ખાતર તમે જોઈ લો ને આ તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા, આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા, તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો। આમાં જ્યારે વાવણીનો સમય હતો ઘઉંની, ત્યારે ખેડૂતોને બહુ અસર હતી ડીએપી ખાતરની। ત્યારે ડીએપી ખાતરનું એક બાસ્કોય મળતું, ત્યારે બાજુના ઉના તાલુકાના તળ ગામેથી એગ્રો છે ત્યાંથી ખેડૂતોએ ખરીદી કરી અને લાવ્યા અને વાવણી કરી અને પછી 1.5 મહિના પછી માલુમ પડ્યું કે આ ખાતર ડુપ્લિકેટ છે। આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા। એ આ ઘઉં જો આ 1 દીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ। કલોલમાં હિન્દુ એકતા સંમેલનમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસે સરદાર પટેલને માન ના આપ્યું, ભારત રત્ન પણ ના આપ્યું। નીતિન પટેલે આ કીધું છે। પીએમ મોદી અને અમિત શાહે સરદાર સાહેબને બધું જ આપ્યું, કલમ 370 દૂર કરી સરદાર સાહેબની ઈચ્છા પૂરી કરી છે। જેવી ગાંધીજી સરદાર પટેલની જોડી હતી તેવી જ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી છે। જવાહરલાલ નહેરુએ કાશ્મીરનો વિસ્તાર શેખ અબ્દુલ્લાના કહેવાથી એ છોડી દીધો। આખા દેશના રજવાડાઓ સરદાર વલ્લભભાઈએ એક કર્યા, પણ જવાહરલાલે એમ કીધું કે હું કાશ્મીરી છું, કાશ્મીરનું કામ હું પૂર્ણ કરીશ, પણ ના કરી શક્યા। અને 75 વર્ષ સુધી આપણા નિર્દોષ કાશ્મીરી ભાઈઓ, આપણા હિન્દુ પંડિતો, આપણા સૈન્યના આપણા જવાનોનું ત્યાં શહીદ થવું પડ્યું અને અબજો રૂપિયાનો ખર્ચો એ કોંગ્રેસ સરકારના। પાલનપુર કે રાજસ્થાન તરફ જવાના હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે મહેસાણા ઊંચા રોડ ઉપર ઓવરસ્પીડ નિયંત્રણ માટે વિવિધ સ્પોટ નક્કી કરાયા છે। આરટીઓની ઇન્ટરસ્પેક્ટર વાહન અંદાજે 1 કિલોમીટર દૂરથી જો આપના વાહનની સ્પીડ 80+ હશે તો આ વાહનમાં લગાવેલ હાઈ રિઝોલ્યુશન કેમેરા તમારી સ્પીડ ટ્રેક અને તમને ₹2000નો ઈ-મેમો ફટકારશે। ઓવરસ્પીડ ઘટાડવા બેરિકેડ, રમલર સ્ટ્રીપ જેવી સુવિધાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અકસ્માત પણ હાલમાં ઘટ્યા છે। ચાલુ વર્ષની ઓગસ્ટ 2023થી નવેમ્બર 2023 સુધી માત્ર 4 અકસ્માત નોંધાયા છે। 2000 જેવી મોટી રકમનો દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી અકસ્માત ઘટ્યા છે। તો આ વ્યવસ્થા હવે કાયમી ધોરણે ચાલુ પણ થઈ શકે છે।